એક વાત એ પણ સમજવી છે તમારી પાસેથી, કેમ કે ખેડૂતોને એવું હતું કે આવતીકાલે 11 છે, તુલસી વિવાહ થશે અને 11 થી ટેકાના ભાવે ખરીદી, મગફળીની નાની ખરીદી શરૂ થાય છે. આમ જોવા જઈએ તો ઇતિહાસમાં અત્યાર સુધી એવું છે કે 11 થી મગફળી એ શરૂ થાય લેવાનું. આ વખતે હજી સુધી કોઈ ક્લેરિટી આપવામાં નથી આવી સરકાર દ્વારા. ગોપીબેન, કોઈને એવી અત્યારે હવે માલ જ નથી શેની ટેકાના ભાવે. તમે ટેકો તો ખેડૂતને જરૂર છે ટેકાની. હમ આ તણાઈ તો ગયું. હવે હું ટેકાના ભાવે કદાચ 5,000 આપે તોય માલ તો હોવો જોઈએ ને. બે કરિયાણાની દુકાન હતી સામસામે, સાંભળજો, બે દુકાન કરિયાણાની. એક ભાઈ અહીંયા લખ્યું હોય સાકરનો ભાવ એટલે ખાંડનો ભાવ એમ કે 8 રૂપિયા, ઓલો ભાઈ લખે 5 રૂપિયા, ઓલો ભાઈ લખે કે 3 રૂપિયા બટેટા, અહીં લખો 1 રૂપિયા બટેટા. તો ઓલા હમ ભાઈએ તમારા મારા જેવા ગ્રાહકે પૂછ્યું કે ભાઈ તમારા કરતા ઓલા 2-5 રૂપિયા સસ્તું હંમેશા વેચે છે, તમે શું કામ આવું વેચો છો ને આમને તેમને, તમે કેમ એવું નથી કરતા? એને કીધું કે મારી પાસે પણ જયારે કોઈ માલ ન હોય ને ત્યારે હું ભાવ ઓછા જ રાખું. હમ મારે છે અને એને નથી, ખાલી હળી કરવી છે મારી. તમે જાઓ બટેટા 2 રૂપિયા સસ્તું મારાથી છે, પણ છે ખરા એની પાસે નથી. એમ ટેકાના ભાવ અત્યારે 5,000 રૂપિયા બી કહી દે, કપાસના, મણના કે મગફળીના 3,000 રૂપિયા કહી દે, પણ છે ક્યાંથી દે? લૂંટ એના તો ખરખરા આવે છે. તમે હમ સમજો, તુલસી વિવાહ થી ટેકાના ભાવે બીજી બધી વસ્તુઓ ખરીદી લે, પણ કઈ હોવું તો જોઈએ. ઘરનો ધણી ઘરની બાયણે બેઠો તો કૂતરું અંદર ગયું તો કોકે કીધું ભાઈ તમારા ઘરમાં કૂતરું ગરી ગયું, કે ભલે ગરી ગયું, એ તો કઈ બેઠો બેઠો આરામથી. ઓલા કે ભાઈ કૂતરું હકારો કે ભાઈ મારે કઈ, તું શાંતિ રાખ. થોડી વાર કૂતરું બહાર નીકળ્યું, ઘરધણીએ કૂતરાને કીધું કે જાની અંદર મારી આવો આટો, કઈક હોય તો હું ન હોઉં અંદર બાયણે શું કામ બેઠો હું? હમ આ એના જેવું તો છે કે ટેકાના ભાવે શું ખરીદે, બધું ખેતરમાં માટી નથી રહી ભલામણ. વાત સાચી છે સર, પણ સર સાથે એક વસ્તુ એ સમજવું છે કે રાહત પેકેજના નામે સરકાર હંમેશા એવું કહેતી હોય કે કરોડો રૂપિયાના રાહત પેકેજ આપી દે. એકચ્યુઅલ ખેડૂત સુધી ઘણી બધી વસ્તુ એવી છે કે જે પહોંચતી જ નથી. બેન, પહોંચાડવી હોય તો પહોંચે. હમ સરકાર પાસે દાખલા તરીકે હું ધારો કે ખાતેદાર ખેડૂત છું, તો હું ક્યાં ગામનો છું, મારા સર્વે નંબર શું, કેટલા વીઘા કે કેટલા હેક્ટરનો હું ખાતેદાર છું, એમાં મેં શું વાવ્યું છે, એના ગ્રોથ પણ કેવો કેવો થયો છે, પાકશે તો કેટલું પાકશે, ત્યાં સુધીનું તો બધી ડિટેલ સરકાર પાસે હોય છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ જેનો ગરબો ઘરે આવ્યો દિવાળી પહેલા, એને શું કીધું? 66 લાખ મેટ્રિક ટન મગફળી થશે. ક્યાંથી આંકડો કાઢ્યો? થઈ તો વાવણી નથી થઈ આમ જુઓ તો. પણ ઈ બધા મેકેનિઝમ છે. એવી રીતે રાહતનું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો હપ્તો સીધો ખેડૂતોના ઓલામાં જાય છે કે નથી જતો? હમ તો એકાઉન્ટ નંબર એ છે તો ખરો તમારી પાસે, સરકાર પાસે, તો બિલકુલ. પહોંચે શું કામ નહીં? તમે સેટેલાઇટ થ્રુ સર્વે કરો. જગદીશભાઈ ના ખેતરમાં માટી પણ નથી રહી, પાથરા તો જવા દો, માંડવીના માટી નથી રહી એટલે ધોવાઈ ગયો, એ તો નક્કી થયા. તો એમાં હમ એના એકાઉન્ટ નંબરમાં હું તો અનેક ટીવી ચેનલમાં મેં કીધું છે, આપને કહું બેન કે એવું શું કામ ન બને કે મને ફોન આવે મુખ્યમંત્રી થી માંડીને એના કોઈ પણ અધિકારીનો, જગદીશભાઈ તમારા ખેતરમાં તમે ફલાણી ફલાણી વસ્તુ વાવી હતી, પણ કુદરતી હોનારતે બધું છીનવી લીધું છે, અમે સીએમઓ માંથી કે સરકારમાંથી બોલીએ છીએ, તમને 2 લાખનું નુકસાન થયું છે, તમારા ખાતામાં જરાક ચેક કરાવી લો ને, 2 લાખ ને 5,000 મળ્યા કે નહીં, આવી ગયા કે નહીં, જોઈ લો ને જરા. હમ અને માની લો કે આવી ગયા હોય બેન, તો મજાલ છે કેજરીવાલની કે ભગવત માનની કે ગોપાલ ઇટાલિયાની કે અમિત ચાવડાની કે મુકુલ વાસનિકની, કે એ જનમત ફેરવી શકે? હમ સરકારને ગાળ્યું દો તો સરકારની સામે આપણે ન ઉભા રહીએ ચટ્ટાનની જેમ કે ભાઈ તમે ખાલી વાત કરો, માં ભલે કુદરત રૂઠો પણ સરકારે તો બેનિફિટ આપી દીધો છે. પણ આ નથી કરવું એને તો ખરખરો છે. હમ વાતું કરવી છે. કેવડિયા કોલોનીમાં 2,000 રૂપિયાની એક ડીશ, 9,000 વીવીઆઈપીઓ જયાફત ઉડાડે છે, 4 ટાણાના. કેટલા રૂપિયા થયા? અને શેની એકતા ને શેની પરેડ? તમારી ત્યાં ભાજપ વાળા નથી, આમ આદમી વાળા નથી, મુસ્લિમ નથી, દલિત નથી, શેની એકતા? તમે ભાજપ વાળા ભેગા થયા તો એકતા એમ હોય. અને શપથ પાછા લે છે અમુક લોકો તો, યુનિફોર્મ સરકારે આપેલા છે, એક હરકા ટી શર્ટ, એક હરકા પાયજામા, એક હરકી ટોપી, અમે શપથ લઈએ અમે એક રહેશું. એટલે તમે પક્ષમાં ખુદમાં એક નથી, તમે શેની શપથ? ઉલ્લુ બનાવવાનું કારખાનું કાયદેસરનું.
આ તો અપમાન છે મહાન વિભૂતિઓના. તમે તન મન ધનથી કાંઈ કોઈ જાતની એકતામાં માનતા નથી. કા જો એકતા હોય તો કા તમે દલિતોને, માઇનોરિટીઝ ને, મુસ્લિમ્સ ને એ બધાને ન આમાં સામેલ કર્યા? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામના ધર્મગુરુને, મૌલાઓને કાં સામેલ ન કર્યા કે ભાઈ હાલો બધા એક થાવ એટલે આપણે ભારતમાં બધા એક છીએ? કાંઈ એવા શપથ ન લીધા કે આજ પછી દરેકે જાહેરમાં એક જ વસ્તુ બોલવી? મને કોઈ જગદીશભાઈ તમે કેવા, મારે બહાર નીકળીને કેવું હું ભારતીય છું, બ્રાહ્મણ નહીં, ફલાણું નહીં, હિન્દુ નહીં, મુસ્લિમ નહીં, કાંઈ નહીં. મને કોઈ પૂછે જગદીશભાઈ તમે કહો, હું ભારતીય, ધેટ્સ ઓલ. કાંઈ એવા પ્રયાસ ન કર્યા. તમારી પાસે પૈસા છે, સામ દામ દંડભેદ સરકારની છે એટલે 15મી ઓગસ્ટ જેવો તાહીરો કર્યો, ટેસડા કર્યા, ફેરકણા આમ ઉડાડ્યા, ચાર ફેરકણા આમ ઉડાડ્યા, હવે તાળીઓ પાડી, ગુબારા બુબારા, અને 2,000ની ડીશું ઝાપટીને હંધાય આવતા રહ્યા. બોલો આમાં શેની એકતા? આ એકતા નથી. આ તમારે ખેડૂતો અત્યારે ખેતરે ખેતરે ખરખર, ઈ ક્યાં કરાચીના છે? આપડા નથી. છેલ્લો સવાલ પૂછી લઉં તમને, શું લાગે છે કે ખેડૂતોને રાહત પેકેજ ક્યાં સુધી? કારણ કે સરકાર તો સર્વેની વાતો કરી રહી છે. આ સર્વે થશે ને આવશે ત્યાં સુધી તો મારા ખ્યાલથી શિયાળાનો પાક પણ વવાઈ જશે. હવે એ કર્યા ભોગવશે સરકાર. બાકી સરકાર પાસે તક છે. કોંગ્રેસ અને આમ આદમી એ બે ઢીલ મૂકી દીધી છે કે ભાઈ અમે કઈ ઉકાળી શક્યા નથી. તમારામાં જે હોય તે જો સરકાર હવે ધારે અને મોટે પાયે રકમ એને ફાળવે તો એને આગામી ચૂંટણીમાં મેર પડે. પણ આ SIR જે આવી ગયું, નવી મતદાર યાદી તૈયાર કરવાની, ફેબ્રુઆરીમાં થવાની છે. એ માર્ચમાં કદાચ નવી મતદાર યાદી આવે, માર્ચમાં આવે એટલે એપ્રિલ મે માં કદાચ ચૂંટણી થાય. ચૂંટણી લંબાણી એટલે સરકારને કઈ ઉતાવળ નથી. એટલે સર્વે બરોની વાત આવે. કોક 7 દિવસ કે છે, કોક 30 દિવસ કે છે. એટલે આમાં ઈ ક્યારે સર્વે થાય શું થાય રાજા રામ જાણે. અને એ હેક્ટર દીઠ માત્ર 22,000 મળશે એવું કીધું છે, જ્યારે કે નુકસાન હેક્ટર દીઠ 1.5-2 લાખનું થયું છે. એટલે આ બધું, આનો કોઈ મતલબ છે નહીં. આંગળા ચાટે કઈ પેટ ન ભરાય. આ અત્યારે જે રાહત આપવાની વાત છે આંગળા ચાટવા જેવી છે. અમારે ત્યાં આ બધું ટી પડ્યું છે ને આ લોકો કે તમે થીગડા મારો, ક્યાંથી મેળ પડશે? પણ હવે બીજા કોઈએ કઈ ઉકાળ્યું નથી. એટલે ભારતીય જનતા પાર્ટી જેટલું જલ્દી કરે અને જેટલું મોટું પેકેજ જાહેર કરે એટલો એને બેનિફિટ મળી શકે. બેન જી, ખેડૂત મહાપંચાયતમાં સૌથી વધારે જો અરવિંદ કેજરીવાલે કોઈના ઉપર વાક હુમલો કર્યો હોય તો એ હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ દાદાની સરકાર અને સાથે સાથે જે કડદાકાંડ થઈ રહ્યો છે તેના મુદ્દા ઉપર ચર્ચા કરી. સૌથી પહેલા તો સર આપની પાસેથી સમજવા માંગુ છે, જે રીતે હર્ષ સંઘવીને લઈને નિવેદન કર્યું અને પાટીદારોને લઈને ખૂબ મહત્વપૂર્ણ નિવેદન કર્યું કે પાટીદારો તો માત્ર કહેવા માટે છે, બાકી સરકાર તો પાછળથી હર્ષ સંઘવીને ડેપ્ટી CM બનાવીને જ ચલાવવામાં આવી રહી છે. જી ગોપીબેન, એ તો એનો પોલિટિકલી દાવ હતો, એ એને ખેલી પણ નાખ્યો. અને હર્ષ સંઘવીએ એટલે ટૂંકમાં પાટીદારોને બુદ્ધિપૂર્વક ચીડવવા અને રીઝવવા બે એને પ્રયાસ કર્યો કટાક્ષમાં કે આ ભૂપેન્દ્રભાઈ પટેલને હવે ડમી CM બનાવવામાં આવ્યા છે અને હર્ષ સંઘવી ડેપ્યુટી નથી, એ સુપર CM છે. એટલે હવે ભૂપેન્દ્રભાઈ પપેટ છે એવું ભાઈનું કહેવાનું છે, અરવિંદ કેજરીવાલનું. એમ કહીને એને કીધું આ સમગ્ર પાટીદાર સમાજને એનું અપમાન છે એવું પણ ભાઈએ કીધું કેજરીવાલે. ખેર, પણ એનાથી મને તમે કયો, ઓડિયન્સ જે બેઠું હતું કમસે કમ હજારોની તાદાદમાં આવ્યું હતું ને નજીકના ઇતિહાસમાં કહો તો આટલું ઓડિયન્સ એ આમ આદમી પાર્ટી જેવી આમ નવી નવેલી અથવા તો અસંગઠિત એવી પાર્ટી માટે બહુ મોટી ફતેહ ગણાય, એમાં ના નહીં. પણ આમ આદમી પાર્ટી પાસેથી લોકો શું અપેક્ષા રાખતા હતા? કેવળ ગાળાગાળી, કેવળ કટાક્ષ, ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવા, એનાથી આનું શું દળદર ફીટે? ચાલો અત્યારે બધું જ હમણાં તમે ને હું ડિબેટ કરવામાં શરૂ કર્યા એ પહેલા જ અરવિંદ કેજરીવાલની એના પ્રવચન સાથે આખી સભા પૂરી થઈ. લગભગ એમ સમજો ને 2-2.5 કલાક બધું ચાલ્યું. એમાં નહીં તો 12 થી 15 જણા 15 જેટલા નેતાઓએ પ્રવચનો કર્યા. એક પણ નેતાનું પ્રવચન તમે એનું હેડિંગ બનાવી શકો કે જેનાથી ખેડૂતને સાતા વળે, એમ કહું છું. પોલિટિકલી ગેમ નહીં, એના માટે ક્યાં ભેગા થયા હતા? ચૂંટણી સભા હોય તો બરાબર છે,
આ બધી પ્રવચનો જે એને કરાઈ ચૂંટણી સભામાં સારી લાગે, પણ આ તો પ્યાસા લોકો પાસે જઈને એને તૃપ્ત કરવાની વાત હતી. ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના સહિત ગુજરાતના 54 લાખ કિસાનોને એનો મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો, એટલે એને કઈક ધરપત આપે એવી વાત હતી. ગોપીબેન, પંજાબ જે છે એ દેશના સમૃદ્ધ રાજ્યમાંનું એક છે. હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત વગેરે. એમાં હરિયાણા, પંજાબ તો વર્ષોથી છે. તો ભગવત માન આવ્યા હતા પંજાબના CM. એને કીધું કે ભાઈ અમારે ત્યાં 2 મહિના પહેલા પૂર આવ્યું ભયંકર, 5 લાખ એકર જમીનમાં સત્યાનાશ કરીને વયું ગયું. અમે લોકોએ એક જ મહિનામાં એકર દીઠ 20,000 રૂપિયા, એકર દીઠ 20,000 રૂપિયા એક જ મહિનામાં ફાળવી દીધા. ગોપીબેન, એનો અર્થ એ પણ છે કે પૈસા ધારે તો સરકાર આપી શકે છે. બિલકુલ. અહીંયા અપેક્ષા એવી હતી, જો વધારે સારું એ થયું હોત ગોપીબેન, કે ભલે ગુજરાત સરકાર સર્વે કરાવે ને પછી વેલા મોડી જે રકમ જાહેર કરે તે, પણ જો આમ આદમી પાર્ટીએ મતનું વાવેતર કરવું હોત અથવા મતનો પાક લણવો હોત 2027માં, તો એ બી વાવવાનું ભૂલી ગયા. આજે વાવણી કરતા ભૂલી ગયા, ખાલી લણણી કરવાની જ લોકોએ અપેક્ષા રાખીને વયા ગયા. વાવણી શું, 200-500 કરોડની જો જાહેરાત કરી હોત કરી જ શકાય. આ તો કુદરતી આપદા છે. કચ્છમાં ભૂકંપ થયો, કોઈને કોઈ સીમાડા ન નડ્યા. અરે પાકિસ્તાનમાં ભૂકંપ થયો, નરેન્દ્ર મોદીએ, આપણો શત્રુ રાષ્ટ્ર છે છતાંય માનવ ધર્મને કાજે એને ત્યાં દવા ઇત્યાદિ મોકલવાની ઓફર કરી હતી. અને નેધરલેન્ડ થી નેપાળ સુધી જ્યાં પણ કુદરતી આપદા આવી, ભારત સરકારે એમાં મદદ કરવામાં સૌથી પહેલ કરી વિશ્વમાં. બિલકુલ. તો કુદરતી આફદામાં જ્યારે હોય, કુદરતી આપદા આવે, એમાં મદદ કરવામાં કોઈ રાજ્યના સીમાડા કઈ રીતે નડી શકે? તો ભગવત માન કે કેજરીવાલ કે બાકી ઇત્યાદિ બધા જ લોકો અહીંયા આવ્યા, એ ખાલી ભારતીય જનતા પાર્ટીની ઉપર માછલા જોઈને વયા ગયા. એમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કિસાનોનું શું દળદળ ફીટે, મને કયો. આ વાત તો તમે મોબાઈલના વિડીયોથી પણ કહી શકા હોત અને બધાએ સાંભળી લીધું હોત. એ તો સિમ્પલ ને સોબર વાત થઈ. જેમ કોંગ્રેસે પણ આજથી 2-4 દિવસ પહેલા ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું અને બોટાદ પાસેના હળદળમાં સભા કરી. એને પણ એ જ કર્યું, માછલા ધોયા દરેકે. તો તમને એટલે કે રાજકીય પાર્ટીઓને મત લેવામાં કેમ કોઈ દી તો સીમાડા નથી નડતા? નહીતર કુમારભાઈ આપણા કેજરીવાલ ક્યાં ગુજરાતના છે? ભાઈ ભગવત માન ક્યાં ગુજરાતના છે? તો ગોપાલ પૂરતું રાખ્યું હોત તો ન્યા સીમાડા નથી નડતા. તમારે મત લેવો છે તો દુનિયાભરમાંથી ફ્લાઇટ ચાર્ટર્ડ પ્લેનમાં તમે આવી શકો છો, 5 સ્ટારમાં ઉતરી શકો છો, બધા ટેસડા કરી શકો છો, પણ એક રાતી પાય તમારે ક્યાંય ઢીલી કરવી નથી. તો શું કામ તમારી ઉપર કોઈ ઓળઘોળ થાય, મને ખબર પડે. અને હું હંમેશા બેન કહું છું, અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો, ઈ કહેવત છે. ભારતીય જનતા પાર્ટી માની લો કે મોડી તો મોડી, પણ 5 રૂપિયા ફાળો છે તો ખરી. તમે તો પાવલી ફાળવી તો નથી ને, તો તમારી ઉપર ઓળઘોળ થવાનો મતલબ શું કામ હોય? મને સમજાવો. ગોપાલનું જીતવું એ આશાનું કિરણ હતું કે જો આમાંથી લોકોની નાડ પકડી અને આમ આદમી પાર્ટી સબક લેશે અને બિલકુલ ઉચિત એવા કેટલાક નિર્ણયો કરશે, તો એને આંબી અંબાસેને ભારતીય જનતા પાર્ટીને ઈ તો સૌથી મોટી ફડક હતી કે આનું શું ઈલાજ. આજની સભાએ કમસે કમ ભારતીય જનતા પાર્ટીને થોડી ઘણી સંજીવની આપી દીધી. આમ આદમીએ
પણ કદાચ જેટલી પબ્લિક ભેગી થઈ હતી એ પબ્લિકે ટેન્શન ચોક્કસથી વધારી દીધું હશે, કારણ કે ગુજરાતમાં 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે અને આ એન્ટી ઇન્કમ્બન્સી જો વોટમાં કન્વર્ટ થઈ તો ચોક્કસથી તકલીફ થઈ શકે. અરે ગોપીબેન, ધરાતલ હકીકત સમજો. આ હમ કઈ સુરેન્દ્રનગર પંથકના આસપાસના ગામડાની જ નથી. ચારેક આમ આદમી પાર્ટી એમ તો છે તો ખરી, તો ચારેક વર્ષથી કહેવામાં આવ્યું હતું તો બધા આવી ગયા. નહીતર બધા હમ ખેસ પહેરીને ક્યાંથી આવે? મને તમે કયો. જો તમારું ફેબ્રિકેટેડ ન હોય તો દરેકના પોતપોતાના યુનિફોર્મ આવે ને, એક ચોક્કસ પ્રકારનો ખેસ બુદ્ધિપૂર્વક પહેરીને આવે, એ શું છે? તમે બોલાવો. એટલે એમાં એવું છે બેન, તો નરેન્દ્ર મોદી આજીવન વડાપ્રધાન રહે. જો આ જ પેરામીટર્સ લાગુ પડે ને તો નરેન્દ્ર મોદી હવે આ ભારતમાં જીવે ત્યાં સુધી વડાપ્રધાન રહે. કારણ કે એની સભામાં 2-5 લાખથી હેઠું કોઈ માણસ હોતું નથી. લ્યો, બિલકુલ. એટલે ઈ પૈમાનો ખોટો છે અને જનતા પણ બિલકુલ સમજે છે. એમાં કાંઈ કોઈને આશ્ચર્ય નથી. અહીંયા બધાએ તાળીઓની બોછાર કરી કે આ કે તે ઠીક છે, અત્યારે ભૂખા છે એટલે રાડ્યું નાખી કિસાનોએ, એમાં ના નહીં. પણ એને એક અપેક્ષા તો હતી ચોક્કસ જ કે કોંગ્રેસ જે ચૂકી ગઈ, ભારતીય જનતા પાર્ટી જે અવગણી છે, કદાચ આમ આદમી પાર્ટી એને કેચઅપ કરી લે મુદ્દાને. આપની જાણ ખાતર ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને રાજુ કરપડા, એનો જયારે આમ આદમી પાર્ટીમાં ઉદય નતો થયો ત્યારથી એના જે એક મિત્ર છે ને આજે આમ આદમી પાર્ટીમાં જ છે, એણે કીધું કે ભાઈ આમાં 1 રૂપિયાની પણ સહાય જાહેર નહીં કરે તો આ સભા પણ નરેન્દ્ર મોદીએ જેમ એકતા શિબિર કરી છે કેવડિયામાં, એને આપણે સરકારી તાઇફો કહીએ, એમાં વિપક્ષનો તાઇફો થશે, બીજું કશું જ નહીં દે. તો તાઇફો થયો. 1 રૂપિયાની જાહેરાત કરી નહીં કોઈએ. હવે મને કેટલાક દિગ્ગજ લોકોએ એમ કીધું કે એમાં કઈક ટેકનિકલ એરર છે, એટલે કે એક રાજ્ય બીજા રાજ્યને આવી રીતે સહાય ફાળવી શકે નહીં. હવે આ તો ગજબનો તર્ક છે. આવું તે હોય કે મારે દાન, બિલકુલ સાહેબ, મારે તિરુપતિ બાલાજીમાં દાન દેવું હોય તો દઈ શકું, મદદ કરવી હોય તો કરી શકું. મદદ શું કામ ના કરી શકે? ટૂંકમાં આમ જુઓ તો છછુંદરના છયે સરખા. તમારે મત લઈ લેવો છે, રૂપિયો નથી દેવો એક પણ. સરકારને ગાળું દેવી મફતમાં. તો સોરી બેન, એટલે આજે ભલે ભારતીય જનતા પાર્ટી વાળાને જે શ્વાસ અધ્ધર ચડેલો હતો ને, બિલકુલ નીચે બેસશે આરામથી કે મજા કરો, આમાંય કઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં. અને તમારી જાણ ખાતર આપણે બધા કવર કરતા હોઈએ ને બેન, ત્યારે શું હોય, આ કાર્યક્રમોની કવર કરીએ. ખરેખર હવે ભૂંગળા લઈને લોકો નીકળતા હોય ને એને તય ન્યા મળવું જોઈએ અને કેવું જોઈએ કે કેમ સંતોષ થયો તમને? હરામ બરોબર, તો તમને સાચા રિપોર્ટ મળે કે ભાઈ શું સંતોષ, ભાષણ ભૂષણ કરીને વયા ગયા. તો આ ભાષણનો શું મતલબ છે? હાલો, આપણે ગામડા ગામમાં કોકના ખરખરે જઈએ ને બેન, ગામડા ગામમાં એવો રિવાજ છે અમારા સૌરાષ્ટ્રમાં કે કોકના ઘરે કાણે ખરખરે અથવા બેસવા ઉઠમણું, આપણે કહીએ ને શહેરમાં ઉઠમણું બેસવું, એવી રીતે જાય ને તો ત્યાં જે ઓસરી હોય અથવા તો જ્યાં પણ બેસવાનું જગ્યા હોય, ફળિયું હોય કે ઓસરી, ડેલી હોય કે બજાર, તો શું થાય, ત્યાં એક વચમાં થાળી રાખવામાં આવે. થાળીમાં બીડી પણ હોય, સોપારી પણ હોય, સોડી પણ હોય, વળિયારી પણ હોય, જે હોય તે હોય. એ બધું જ કેવળ ને કેવળ સાંકેતિક હોય. કોઈ ત્યાં બીડી પીવા ના આવે, કોઈ સોપારી ખાવા ના આવે. પણ ધારો કે કોઈ ખાતું હોય પણ એ થાળીમાં 10-10 ની 5-10 નોટ અમસ્થી પણ પડી હોય. અર્થાત જે લોકો અહીંયા કારણે આવે ને એ 10-10 રૂપિયા એમાં મૂકતા જાય. શું કામ? ન કરે નારાયણ. અને જેના ઘરે આ માઠો પ્રસંગ છે, એની સ્થિતિ પણ નબળી હોય તો નિકટના સ્વજનો જે ત્યાં રોકાવાના છે એના દાણા દોણીનું શું, એને જમાડવાનું શું, એટલે ઘરને ભારે ન પડે એટલે 10-10 રૂપિયા લેકે 500 કે 1000 રૂપિયા ભેગા થાય તો એ ક્યાંક કરિયાણું લઈ આવે અને જે અત્યારે એના આશ્વાસન આપવા જે લોકો આવ્યા છે એને જમાડી શકે. આ એક પ્રથા છે. અને બેન, બીજી પ્રથાના તમે વાકેફ હશો કે આપણે કોકના ઘરે ચા પાણી પીવા જઈએ મહેમાન તરીકે, તો નાના છોકરા હોય એને હાથમાં આપણે 5-10 રૂપિયા આપીએ, નાના ઢીંગલાવના. એ પૈસાની કોઈ વેલ્યુ નથી. એ ઢીંગલાવને બહુ ગમતું હોય, ઓહો મને 10 રૂપિયા મળ્યા. પણ એ એક શિષ્ટાચાર છે કે ભાઈ વડીલ તરીકે આપણે છોકરાઓના હાથમાં ભલે ચોકલેટ ખાઈ જાય. તો એ જે શિષ્ટાચાર છે એ બે અહીંયા લાગુ પડે બેન. કે તમે આ અમારે તો ખેતરે ખેતરે ખરખરા હતા સૌરાષ્ટ્રના,
એક ઘરે નહીં, ખેતરે ખેતરે ખરખરા છે. 54 લાખ ગુજરાતી ખેડૂતો છે, એમાંથી ભાગ્યે જ કોકને હડફેટે ન લીધા હોય, બાકી બધા જ મેઘરાજાએ હડફેટે લીધા જ છે. અને મને એક ભાઈએ કીધું તેમ કે આ 15,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 15,000 કરોડ. કારણ કે એનું જે મારી પાસે ફિગર એ છે, મોકલેલા ભાઈએ અભ્યાસ કરીને મગાવ્યા છે. એટલે તો આટલી મોટી વિપદામાં તમે કેવળ ભાષણ કરીને નીકળી જાઓ તો તમારી ઉપર ઓળઘોળ થવાનું કોઈ કારણ ખરું?